બક્સરા સિવિલમાં ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન વખતે જ રાજકીય ધમાસાણ, એએપીનો વિરોધ, અંતે દર્દીના હસ્તે રિબિન કપાઈ। બક્સરા સિવિલ હોસ્પિટલ ખાતે નવા શરૂ કરાયેલ ડાયાલિસિસ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ભારે હંગામો જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓએ આ કાર્યક્રમનો સખત વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ હતો કે સરકારી હોસ્પિટલ અને સરકારી ખર્ચે શરૂ થતી સુવિધા કોઈ એક જ રાજકીય પક્ષની ખાનગી મિલકત નથી। ચૂંટાયેલા સ્થાનિક લોકપ્રતિનિધિઓને કે અન્ય પક્ષના હોદ્દેદારોને આમંત્રણ ન આપી માત્ર ભાજપના સંગઠનના નેતાઓ દ્વારા જ ઉદ્ઘાટન કરવાનો પ્રયાસ કરાતો હતો, જેનો તેમણે સખત વિરોધ કર્યો હતો। બીજી તરફ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે લાંબા સમયથી પડતર આ સુવિધા સરકારના પ્રયાસોથી શરૂ થઈ છે। વિરોધ પક્ષનું કામ માત્ર વિરોધ કરવાનું હોય છે, પરંતુ સરકારનો હેતુ માત્ર લોકોને આરોગ્ય સુવિધા પૂરી પાડવાનો છે। વિવાદ અને વિરોધ પ્રદર્શનને પગલે મામલો ગરમાતા આખરે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીના હસ્તે જ રિબિન કપાવી ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બગસરાની હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો। કોઈને કોઈ કારણસર નવા યુનિટ ની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે, પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે। ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું કે બગસરાની જનતા માટે એક સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે। એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં થશે, જે આ વિસ્તારની જનતાને એક આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે। તે બદલ હું ફરી વખત ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને જે આ સરકારી કાર્યક્રમ છે, સરકારી માનસિક વાર થાય ત્યારે જિલ્લા ભાજપ તરીકે તમે અત્યારે હતા અને તમારો વિરોધ કરવાનો શું કહેશો આમ આદમી પાર્ટી કરે છે? વિરોધ પક્ષોને વિરોધ કરવાનો જ હોય છે, મગર સત્તાધારી પાર્ટીએ લોકોની સુવિધાના જે પ્રશ્નો હોય ઉકેલવાના હોય છે। ત્યારે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉકેલાનો છે, ત્યારે સ્વાભાવિક છે કોઈને ન ગમતું હોય તો વિરોધ કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રયાસોથી જ આ સુવિધા અહીં પ્રાપ્ત થઈ છે। ઉદ્ઘાટન મારા હસ્તે હતું જ ને। ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખનું નામ છે, ટેમ્પલેટ તો કોઈ હોઈ શકે। નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના પ્રમુખ હતા અને સ્થાનિક અમારા આગેવાનો હતા, બધા ધારાસભ્યશ્રી બહાર છે, નગર પણ હાજર રહેવાના હતા। એક્સરે માટે મારા ધ્યાન ઉપર અત્યારે વાત આવી છે, એના માટે આપણે પ્રયાસ કરીએ વહેલી તકે બગસરાની જનતાને એક્સરેની જે સુવિધા છે ફરી વખત ચાલુ થાય એ પ્રયાસ કરું છું। હવે મને બહુ આ વિષય ખ્યાલ નથી, પણ આના હું પ્રયાસ કરું છું, વહેલી તકે ચાલુ થાય એવું પ્રયાસ કરાવું છું। એ વાત થઈ છે। અગાઉ અમે 7 તારીખે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા હતા। અમરેલી જિલ્લામાં જેટલા ડૉક્ટરોની ઘટ છે એમનું લિસ્ટ પણ મેં મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું અને વહેલી તકે આ ડૉક્ટરોની નિમણૂક થાય એના માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ।